સાડા 10 થયા ને હજી પેલો જમીન જોવા પેલો ભાઈ ચમ ના આવ્યો? પેલો પોપટભાઈ કહેતા હતા ને. સાડા 10 થઈ ગયા પણ હજી પેલો ભાઈ ના લાવજો. પેલા પોપટભાઈને ફોન કરું શું કે. હલો પોપટભાઈ, સાડા 10 થયા પેલો ભાઈ ચમ ના આવ્યો? અને તમે ઘેર છો? હા હાડો તને બેહો, હું આવું છું. હો એ હા. હા પોપટ તો પેલા બેઠા ને, જવા દે બાજુ. પોપટભાઈ આવો બે ભૂરા બે બે આ બાજુ બેહવા દે. ઠીક છે. બોલો. પેલું કોક આબાના હતા ને પેલા ભાઈ જોવા જમીન. ભૂરા ભાઈ આબાના તો આ તો પણ આપણે બોલી હતી ને હરા દે ને, આ તો 11 વાગ્યા. હા એટલે જ નતા. પણ હવે આ તો 11 વાગી છે તો હવે ભાઈને ફોન કરવો પડશે. હાલા કર દો એટલે હું કહેવા માંગો. હલો કીધું તમે જમીન જોવા આવવાના તો શું થયું આયા ના? હા હા એ વાત સાચી, પણ આપણો તો હળદ નો ટાઈમ હતો, આ તો 11 વાગે. એ પણ બધું માર ના જોવાનું, આપડે તો જે બોલી તે બોલી. હવે જો હોબળો, હવે જમીન એની મારે તમારે જે બોનું આલેલું હતું 50 લાખ રૂપિયા એ જ્યું. વાત સાચી, બધા આપડે બોલી સાડા 10 ની હતી. કીધું તું સાડા 10 ઉપર 31 મિનિટ થયો તો જમીન જાય. કીધું તું નતું કીધું તમને? ના ના એ બધું તમારો પ્રશ્ન, મારો કોઈ લેવા દે નહીં. હવે તમારે જમીને જઈને બોનું છે બરાબર. હવે કશું નહીં મારે હોબડી લો. હવે મારે બીજી પાર્ટી જોવા આવે છે. હા હા એ બોનું બોનું ભૂલી જવાનું. હવે કશું નહીં મારે તમારે. ના ના 1 રૂપિયો નહીં મારે. તમે તો આવતા એના ફોન એ ના કરતા મને. ઓ ધમકી પૂરેપૂરી ધમકી આલું હું. તું તો વાપરી લો. તમારથી જે થાય કરી લેજો બરાબર. ધમકી આલી આલી તમારથી જે થાય તો કરી લેજો બરાબર. હા એ તો જોઈ લેવા આવી જજો તમે તાર. આ વેપાર કરતો જેવો તેવો નહીં હોય મારે. તમારે જે તો દારણ 10 હોમાં ધકી. ના ના 1 રૂપિયો નહીં મારે. તમારે જે થાય તમે કરી લેજો બરાબર. હા હા એ તો જોઈ લેવો. એ હારું હેડો. હા એ તો વાંધો નહીં. હું તો અમે ખુલ્લા આ બંકો એકલો જ ફરે તમે તાર. વાત સાચી, બંકો એકલો જ. હો એ હા બરા ભાઈ. પેલો ધમકી આલતો તમારા બેટો મને. એવી મને કે ઉપાય લે આમ કરી લે. મેં કીધું ઉપાય લેજે તારી તાકાત હોય તો. પણ અત્યારે વિશ્વાસ ના રખાય. હાલ સમય પ્રમાણે મોટા મોટા ખડ્ડું જ ફરતા હોય બરાબર. અને માથે ભારે માણસો હોય એટલે વિશ્વાસ ના કરો. અને માણસો લઈને ગાડીમાં કેટલાય ફરવું 5, 6, 7, 8. ના ના ભૂરા ભાઈ જરાય હાથમાં ના આવું. આપણે તો કોઈનાથી બીવાતા નહીં. આપણે તો ગેંગની જરૂર નહીં. આપણે તો એકલા જ ફરીએ. પણ હાલ સમય પ્રમાણે હમું ફરવું પડે નકર ઉપાડી જોય બધા. ના ના વાત સાચી તમારી. વેપારી બોલતો હતો ને એ મને લાગે માથા ભાડે હોય ને ખડ્ડું એવું લાગતું હતું. એ વાત સાચી ભૂરા ભાઈ. આવા તો મને દારા 10 વેપારી મારી માથા ભાડે. બરાબર. આપણે કોઈનાથી બીવાતા જ નહીં. હાડો એ વાત પડતી મેલો બરાબર. તો એ આપણી જમીન તો વેકોણી ને જમીન તો નહીં બરાબર. પણ જે પૈસા આલ્યા ને એમાં 50-50 કરી દઈએ. 1000 કરી દેવાય. હા તો આપણે એવું કરો. આમ તો મારે 10 લાખની બોલી હતી. પછી તમે મન કહેતું તો 1000 લઈ લઈએ. બીજું તો જ ને તો
અડધા અડધા લઈ લે બોલો પછી શું કરશો કોડો. એટલે હાલ તો તમારા સપોર્ટમાં જ રહીએ ને. તો તમે એક કામ કરજો ને, તમે માંગત રહ્યો તો હવા ના પૈસા મળતા રહે. હા એમ જ ને. માંગત આવતા રહો. આવી જઈએ ચો નાચ છે. હું તમે ફોન કર્યો તો તમારે મારે ભેગું આવી જવાનું. બરાબર પણ હાલ એક કામ કરો, વાત પડતી મેળો બરાબર. હા. પણ પેલા 25 લાખ આયા એમાં 25 લાખ નું તમે શું કરજો? મારે તો એક ગાડી લાવવી છે સ્કોર્પિયો. તમે શું કરશો 25 લાખનું? હું તો હે ને 10 ભેંસો લાવીને તબેલો બનાવ્યો. એવું છે એમ? પણ એક કામ કરો કે તમે આ ગાડી લાયા વગર સ્કોર્પિયો હા. એના કરતા પેલી ડોશી રિહાઈને જઈ છે ને હા, હા. એના માટે દાગીના બનાવડાવો. દાગીના? હા તો ડોશી ખુશ થઈને પાછી આવે. વાત તો તમારી સાચી. હા, તો તાન એનું કામ કરો. અમે ડોશી રહેન જઈએ તો તમે દારૂ પી હા. અને અડ્ડાવાળો પૈસા આલી અને ઘણા બધા દાગીના અડોણા મેલ્યા અને અડોણા મેલીને દારૂ નું ઘર ભરે બરાબર. બરાબર. તો એક કામ કરો, એડા દાગીના છૂટા કરાવો પૈસોથી તો પેલી ડોશી પાછી આવે. તો હા એવા ભૂરા ભાઈ એક કામ કરીએ તો હવે હું ત્યાં જઉં ત્યાં દાગીના પેલું કરાવવા. એવું છે એમ તો કરાવતા આવો. પણ હાલ તો મુએ તમારા ગાત આવો બરાબર. હા. પણ મારા વળી ડોશી જઈ છે પ્યોર, ઓહો. તો પેલા છોકરા એકલા છે એવું અને હોય? ભેંસો થોડી જ્યારે એકલી છે તો હું જઈને થોડુંક ચાર પૂરો કરું કે હા, હા. પોણી બોણી પી દઉં. તો વાંધો નહીં તો પછી હું જઉં ત્યાં. હા બરોબર નીકળું તાર. ભાઈ હા હા હું ત્યાં જઉં ત્યાં દાગીના લેવા. ખાડો તાર મુએ નીકળું પણ દાગીના લેવા જો ને હા, હા. તો હંતાડીને આવજો નકર અત્યારે બહુ લૂંટ ફાટ થાય. ના ના તો વાંધો નહીં. હો હો ભૂરિયો દેખાતો નહીં, ભૂરિયો જતો રહ્યો. હવે એક કામ કરો, હવે ભૂરિયાને આલવા જ નહીં 1 રૂપિયો. એક કામ કરો, દાગીના લાવી દઉં, બીજા પૈસા વધી એની ગાડી લાવી દઉં અને પછી હે ને એક બાઈક રીવે પણ જોશે ને કે મારા બેટા મોનસો ને હવે ધમકીઓ આલવા માંડે. ગાડી રીવે પણ બધું લાવીને હવે આપણે અમે આ બંકા બાજુ પૈસા એટલે આ બંકો ગોઠા નહીં લડો તો હું જઉં દાગીને લેવા. બધે 20 લાખની ગાડી સોય જેવી હવે તો. અને હવે ભૂરિયા કોઈ પૈસા હાલવા જ નહીં, દાગીને આવી જાય. હવે એટલે ડોશી તો આવી જ જાય આપણે હળું પાની. ના પછી હું ભૂરી ધમકી આલી બધા એ તો પેલું એક કરી એવું હા ને. દેખાતું નહીં રસ્તા પર હોન મારી રેડી જોઈ કઈ દેખાતું નહીં, ખબર નહીં પડતી. કયો હાલે આર્યો? તમે હોકુન પણ તમે હોકુન તમે હોકુન તેની ઓય તમે દોડતો જો પેલા પોપટ તમે ઓફો તમે માસ્તર ઓફો પડ્યા છું. ના પેલા પોપટ બાતા નીવણ કોક ગુંડા હતા અને કૂતરો ને બંદૂક હતી ઉપાડીને લઈને જતા રહ્યા. એટલે ચેલા વાજી હા લબ્બી જ. હાલ હા, હા યાર એક કામ કર, તું ઘેર જા, હું કોક કરું જાય. હો જા ઘેર જા તું. મી પોપટિયા ના પાડી દી એટલે તું આવા કઠલા કરે નહીં. હવે એને ઉપાડી ગયા છે ને હવે આમ તો મોટી ફાડતો હતો. હવે મારે જ કોક કરવું પડશે. હવે શીખર ચો પકડી ગયા છે યાર. પણ આ સાઈડ નદી હોમ જવા દે. હવે શીખર કઈ સાઈડ લઈ ગયા છે? આમ તો પેલા રત્નો જે ઘેર હોત ને તો એમના જોડે જઈને કોક 2 જણા જોત ખોળવા, પણ એ વળી બાળ જેલા છે એ ઉપાધિ કરી. હવે શીખર આ સાઈડ ગયા છે કે આ સાઈડ ગયા છે એ તો હવે પૂરી ખબર નહીં. હવે ખોળવા તો જવું જ પડશે કે. આપા મારી ભૂલું વા હું કોતા જો કોણ તારું નામ પોપટિયો હે ને? વાહ મને ઓળખ્યો તું? તમે કોણ હો? તને હું કીધું તું શું કીધું? આજ સવારે તું મને ફોન કર્યો તો ખબર હે? હા કે હા જમીનના પૈસા ના મળી. હા મારું નામ મંગલ સિંહ. તે હવારે હું કહેતો ધમકી આલતા તમે પોતે? હા હું પોતે જ. હા હા બરાબર અને મારે બરાબર. જમીન લેવાની હતી ખબર હે ને તમને? હા હા તો હા તમે એવું બોલેલા કે ના મળી તમારી થાય એ કરી લેજો. એટલા પાવર તમે કરતા હતા બોલ. એ મારી ભૂલ થઈ ગઈ, મને નથી ખબર તમે આવા હો. ભૂલ કોઈ નહીં. તાય તમે આટલા બધા હવે મોટા હો, હેઠ તમે દોનો ડોન જ છું. વભર જો
દાદાગીરી કેમ કરતો તો એમ કે પેલા મારી- પૈસા આલવાના કે નહીં આલવાના તારે મારી ભૂલ થઈ ગઈ, હવે હું દાદાગીરી નહીં કરું. પૈસા આલવાના કે નહીં આલવાના પરસમાં હું જો પેલા ચેક કર આ ફોન લઈ લે બધું ફોન ને બોન પડાઈ લે દાગીના આ દોરો આ દાગીનામાં ડોશી લેવા આવ્યો હું. મારા પૈસેથી લાયા તું બધું આ વેટ પેલા હવે મારે ડોશી પ્યાવા નહીં દે ઘેર મને. તને જવા દેવાનો જ નહીં વાકણ પૂરો કરી નાહી દેવાનો હતો તને તું બીજી બધી વાત છોડ પૈસા લાય પેલા મારા 50 લાખ રૂપિયા લાય પણ હું આ 30 લાખના દાગીના લઈ દીધા છે. 20 લાખ રૂપિયા એવો પડે તેમાં ગાડી લાવવાની છે. ત્યાં મારા પૈસેથી તો આ દાગીના લાવ્યો એ તો પૈસા પણ હું મહેનત નહીં કરી. અને મહેનત કરી હું તને શું કીધું તું 2 વાગે હું આવું તને નતું કીધું મેં તું હજી મને ઓળખતો નહીં, મારી ગેંગ કેવડી મોટી છે. લઈ જા તારી ગેંગ તને ખબર જ નહીં પણ હું તને હવે મારી નાહી દે બાળી દે કોટપ નાસી એ તો જોઈ લેજે તને. હજી તો પાવર કરે લે પકડજો પાવર કરે હજી તો પાવર કરે હું એક જેવો બંકો બંકો ને બંકો તારા જેવા તો બંકા કેટલા હોય આ જોઈ બંદૂક આ બંકા તો જો આને તો કેટલા ને બંકા ઉલાડી દીધા અને દાગીના તો હે મુંમાં ડોશીઓ લઈ લાવી રિહાન જતી રહી. તારી ડોશીને હવે ડોશી રહી ને તારી હા. હવે ઈકણ જ રહ્યા કારણ કે તું હવે તને મારીને હવે તને કોટામાં હળગાઈ દેવાનો છે પપડી લે હા. પપડ્યું તમે હજી ખબર નહીં મારા હા ને કેટલી મોટી ગેંગ છે સુરતમાં બુરતમાં એકથી ફોન પર તમે જતા રહ્યા હવે રાખજો. હું જતો રે હા હા તો ચી મેં- ગેંગનો તું માણસ ચી ગેંગનો ઈ હું ગબ્બરસિંહ ગેંગનો માણસ છું. ગબ્બર સી નહીં લે હા. ફોન લગાય ને ગબ્બરિયાને બોલાવ હોય હલો ગબ્બરસિંહ આપણો પકડ્યો મને હોય કણ એ ભાઈનું નામ હોય તમે ભાઈનું નામ હોય? મંગલસિંહ નોમ લે લાય ફોન લાય હલો મંગલસિંહ બોલું ઓળખો ને તારા તમારા કોણ છે નોકર છે તમારો તો વાતો એમ કે હું ગબ્બરસિંહ ને ગેંગનો માણસ છું આ તો હું કહી શું આ ભાઈ? તો મારો નોકર છે કે તાર્યો કે મારા મમ્મી પડ્યો હું કહેજો લ્યો કહી દો લ્યો હલો હા વાત સાચી પણ એ દાદાગીરી વધારે કરી તમે નહીં આવતા? લાય ફોન લાય હાલો જો આમાંથી જ પટાવાનું ભાઈ હાર હળો પકડો તારા ઉઠાવ ના ના ઓય રાખો એને હાલ ઓય મારીને ધડકાઈ જ બાળો હાર હળો પૈસા આવવાના ને આવવાના પૈસા નહીં પૈસા ભાઈ ભાઈ મારશો નહીં મરી જાવ ઉભા રહીને હાલ હળગાઈ જ બાળો ઉભો થા માથામાં વેટ પેલા આવ્યું વેટ એ તારો માણસ છે ને મેન જે તું ગેંગમાં ફરી તો મારો ચેલો એને હું ભણાયેલો જ છે એને ગુંડો જ હું બનાવ્યો તો તું એના નામથી ચારી કોઈ લે મને નથી હા? ખબર એવું તો પપડી લે હા. તારો પૈસા આલવાના કે નહીં આલવાના પૈસા તો પટી ગયા. પટી ગયા હો તો તારા બાજુ જમીન કેટલી હે જમીન તો 5 વીઘા પડી છે. તો 5 વીઘા ને 5 વીઘા મારા નોમી કરે અત્યારે તો ડોશી નો મેં મારા નામે નહીં જમીન. ડોશી તારે એ તો વાંધો નહીં એ તો ડોશીને આપણે સહી સિક્કા કરાવી દેવો ભળ પેલા ફોન કર પેલો તારા બાજુમાં બોલતો હતો એ કોણ હતું એ હતો પૂરોવા. ફોન કર લગાવીને ફોન લગાય લા ફોન આલો ફોન લગાવો ફોન કર તું ના વાર અમુક ગાડવો પૂરો ભાઈ ફોને ઉપાડતા નહીં. એનું ઘર જોયું તું એ વાહ તે ચાલ ગાડીમાં બેસ ને ઘેર હેઠ ગાડીમાં નાખો ડાયો ગાડી વાળા દે ઉભા રહો સાઈડ મોરો ગાડીમાં નાખો એને આ રિક્ષા કર લે વાહ પૂરાભાઈ નું ઘર. તો બોલાય ભૂરિયામ બોલાય આર્યું છે ઘર હા પેલા પૂરોભા બેઠા પૂરોભા. આ ભૂરોજી વાહ બેસ એટલે આ તો ધોધેનું લાયો તું એય, ઊભો થા. આ શું તારું હાલે? નામ હું ભૂરો મારું નામ ભૂલોજી છે. ને તો ફોન તમને ઉપાડતો ફોન કર્યા વગર હા એટલે તમે મહી કાઢજો. આ શું ચાલે પોપટ? ઓફળો મારી વાત એ હું કે આ શું આ બધું? ઓફળો મારી વાત ઓફળો આજ તમે ફોન કર્યો તો ખબર હું કે કર્યો તો. તમારાથી થાય કરી લેજો કોણ એ બોલતું હું નતો બોલતો આ પોપટીઓ બોલતો તો પણ થયું શું આમાં? મારા પૈસા લઈ ગયો ને ઉપરથી એમ કહેતો હતો હા? કે તમે પૈસા નહીં મળી તમારાથી થાય ને કરી લેજો એમ કહેતો તમે અરે હતા ને બાજુમાં હતા પણ આમાં હું કોઈ જાણતો જ નહીં. મારે તો જમીન વેચવાની હતી અને એને મને પૈસા આલ્યા. બરો અરે પેલા 50 લાખ વાળી હવે આપણે વાત નથી કરી. તમે કે મારે તબેલું બનાવ મુક ડોશી ઓલે બધું પણ એ તો હું તો મારી જમીનની વાત કરતો હતો. એટલે તું ઓ બાપાને મરી ગયું લે. અરે પેલો સીધો દવા કરી નાખી પોપટિયા.
બસ બસ રાહ દ્યો બસ ઉભો છે પોપટ ઉભો ઉભા રહો. અને નહીં. એને મને ખબર પડી છે કે અને નહીં, ઉભા રહો. તું ભાઈ જા હવે તું આપણો પેલી મેટર પટી હે કાઢી લઈ જા હવે બેહો ભાઈ બેહો પોપટ તું આ બધા કથા બંધ કરી બેસ આ તારા કાલે ને પાછી મારી તાર તો જતી રહી ડોશી પૈસા લેવા દે તો અમારા આની કહીએ તો મને 25 લાખ રૂપિયા બેસ એટલે મોતામ તો બેહવા દે મોતો ના. મારો હ મારા પૈસાનો છે મોચો મેં બેસ હું એનું તો ડાલું લાવે પેલું ઊભું તો આજે ડાલું બાલું બધું પડાઈ દેવાનું બેસ પેલા આ શું આ હવે તું આ બધું ધકેમ છોડી દે ઓય. નકર તાળો તો આ ઓય. જાહી પણ અમથા. તાળું પહેલું તોડી કાઢ્યો નહીં કાઢું તું આ ભૂરાનું હતું ભૂરા. પૈસા ભૂલ થઈ છે બરાબર હા તમ તો આ બધું પ્લાન મને કર્યો તો મને તો ખબર જ નહીં ને મારા પૈસેથી તું લાવ્યો પેલી ગાડી લાવે બરાબર હા. પણ લ્યો મારાથી માર હવે ખમાતી બરાબર. નહીં આ તમને આલી બે ભેંસો લાવ ઉપર તમે ત્રણ ભેંસો લઈ જજો ત્રણ તો પણ હવે મારી આરામમાં ખમાતી નહીં ત્રણ ઓને આ ઓની દવા કરી નાખી મારી ઉભો રે કેટલાના બૂસ પાડે આવા આવા તો કાંઠે જણ મળે તારા ખાતામાં કેટલા પડે કાટમ તો 1 કરોડ રૂપિયા બસ માર ગોનાશ હવે માર ગોનાશ અમર તો લાય. તારી ડોશી ખોઈ બેઠો છે લાય અને દાગીના તો બરોબર હે લાય ભૂરિયા તને ભાગમાં લીધો એટલે જ આવતી નકર માં કદી નતું થતું તેમાં ખોટ આવ્યો હોય ને પિન બોલ ફોન બત્રી તું તો બાજુમાં મારી દવા કરી નખાઈ તે કોઈ અડધા તો ડાલામાં મારાય પૈસા છે લેવો પકડો તાર જેટલા કરોડ રૂપિયા હતા ને બધાના બૂથ મારે મારામાં આવી જાય હું તમારું કીધું તું બહુ કાઠું પડશે મારાથી બદલો મામા કીધું તું કે નતું કીધું મામા નથી ખબર મેં બધાને આવી ધમકી જ આલતા હતા બૂથ મારશો કોઈ ના આવા ના આવે ના આવા નહીં મારી પોપટ તો હા? જવા દે તારી દવા હું કરું જ પર તો આપણો તમે કેટલા દાગીના કરાયા 30 લાખ ના 30 લાખના 20 લાખ રૂપિયા આવવાના આલ્યા નહીં હોવા તમે કેટલા દાળ આયા ડાલુ 10 લાખ 10 લાખનું આવા રહ્યું. ઉમેર્યા હતા બીજા ઉમેર્યા ના હોવે. તો બીજા તો જ્યાં બીજા તો ભેંસો લાયા? પોપટ એટલા જ આલ્યા બે ભેંસ લાવ્યો હું. એટલે 50 લાખ રૂપિયા લે મેં ઓને 50 લાખ રૂપિયા આલ્યા તો 30 લાખના દાગીના તમે ચોથી લાયા તું મને બગડાવી મેલો એક હા? તારે ઉપરથી વજનું મને મને કોઈ ના 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 ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ પકડ મારી વાત પેલા દાગીના તો જ્યાં દાગીના તમારે માણસ લઈ જાય તમારે માણસ ગાડીમાં ના લે હોવા ઓ આલે નો ભણ મારી વાત હું તારા બાજુ જમીન જેટલી હે પહોંચી જા 5 વીઘા મારા મમ્મી થઈ જા તારા બાજુ જેટલી હે તારી આની વેચવાની મેં તો 15 વીઘા હતી હમણાં બરાબર. જવાની મેલી છે ઉભા રહો કેટલી આની વેચવાની હતી હોવા, જમીન ભાઈ. કેટલાની પણ એની વિકવાની હતી 1 કરોડ ને 10 લાખ 4 વીઘા. 4 વીઘા હતી ને? એ રે હું મફત લે હું એ મફત પોપટ આવું કી મફત લે મફત છે નહીં ઉડાડી મેલ્યો પણ છે નહીં વાભાર. મફત છે નહીં ને પૈસા તો આલે અલે આવી ગયો નકા ઉડાડી ગયો છે હાથ ઉડાડ્યા. અલ્યા તને ઉડાડી તું જમીન હાલવી કે નહીં હાલવી ના જમીન એમ તો હું ના આલું અલે કેમ ના આલી? જમીન વાળી કે જીવ આલો તો જમીન આલ દે આમ તો માથે તો લાગે છે બી આલ દી હે આમ તો બૈડા પોપડી લો 4 વીઘા તમારી 5 વીઘા તારી એમ કરી 9 વીઘા કેટલી નવ. 9 વીઘા આજ હોજી હું પાછો આવું કાગળ તૈયાર રાખજે વાપર અમે તાર ડોશી ને તું તાર આલી દે બધી જમીન માં તો ડોશી ને બધા છોકરા શીખે મારે તો ડોશી નો અમે હજો તે આલુ ડોશી તો આવે હ વાપર તારી ડોસી તો આપણે બોલાવીએ એના પિયર જી વાપર સહી કરાવી તારે તાર તો તાર નોમી જ છે ને મારા નામે ભાઈ પછી તાર બેના ઘેર આવું હું બરાબર હાલ પછી જમીનનો કાગળ કમ્પ્લીટ જોવી નહીં હોય તો બે ગોળીઓ જ છી પાછી જોવાના હોય એક એક આલ દેવ આ બધું પટે ને એટલે તને તો ટૂંપો આલો મારો અલગ પૂરા વાત કેવું હોજી તો આવે એટલે એના પહેલા તો ફરાર થઈ ગઈ ફરણની વાત કરી તું આ તો વાપર કોઈ પૈસા આ લઈ તને ગયો. ખબર હશે કે તું મને હું તને ઓળખતો નથી તોય તને ઉપાડ લીધો હે. તું જે કેંગના દમે ઉડી રહ્યો તો એ મારો મોણ જ છે સમજી લે મારું બેકગ્રાઉન્ડ ચોટો અડ ના ના વાત ઉપાડી લે તને ઉપાડી હવે ભૂરા ભાઈ હા. માફી માંગી લો આપણે પગ પડી લઈએ વફળો મારી વાત તમે હજી હું ઘેર આવ્યો તમારા વફડી લેજી હા હા જો નહીં હોય ને હાજર બેમાંથી એક સમજી લેજો ખોળી ખોળીને ભૂડા ફોડી કાઢ્યો તમારો જાપાનના વિઝા કઢાયેલા છે હોવા ફરાર થઈ ગઈ બે હાલ તો પગ પકડો પછી જાપાન જવાના કે સમુદાય માટીમાં જહ વફળો મારી વાત બાપુ માફ કરી દો વફળો મારી વાત વફળો તમે હા ઓય તારે કહું ઉડા દે ઓય ઉભો રે ચાલાકી કરી બોલ ચાલાકી કરી તમે શું હતું હું હતું એટલે હવે બેસ હવે તું બેસ અમે તો ચીજ મારી બે હવે બેસ ભૂરા સાપ મેળ વફળો મારી વાત વફળો મજા નહીં આવે ભાઈ. આની વાત તારી છેતરી દીધો એમ તને તમે છેતરી દીધો એમ છેતરી દીધો એમ અલ્યા મારી નાખ્યા તું ઓય. પોપટિયા આવડો મોટો ઇમરાન ગુંડો નહીં બન્યો આવડો મોટો ઇમરાન ગુંડો નહીં બન્યો હવે તમને છોડવાના નહીં આવો ફોન લાય આ બધો બેસ બેસ મંગલજી આ બધો પ્લાન ઓનો હતો
તમારે તમે બંદૂક- હું તમને છોડી મેળવ પણ તમે ચાલાકી ચમ કર્યા તો મારો બટન તોડી કાઢ્યો તે બટન તો આપણો ગોમો જઈને જો પૈસા આલું. ટાકો લખાઈ આવો. મારા બાજુ તમે ચાલાકી કરી હા એમને મારો મોટો ડોન છે ઉજુ લેવું એક જ મિનિટ જો. તમે પહેલા દવા મેલેલો છે. પંપ ફાટ ઓને મેં- ઓ બૈરો તૂટી જાઓ. ઓ બાપા રે. બાપા રે, ધૂળિયા ઓને છોડો. ઓ ઓને આ ઓને તો વાક્ય ભૂલ થઈ ગઈ. હમણાં ભૂલ થઈ ઓના ગઈ, પપ્પા ઉપર છોડો. ઓનો બધો પ્લાન છે. ઓ બા, ત્યાં કોઈ ડોશી ઉપર છે ને હું લઈ જતો આવવાનો તો. અમરે ભુરિયા મારા અલ્યા ભુરિયા ના વાગર છે. અમારા સાઈડમાં આવો તમે ચાલાકી ચમ કરી તમે ગોદા તારી વાત ઓફર હા હોજી કેટલા વાગે 30 હા કમ્પ્લીટ કાગળ લઈને હું આ કમ્પ્લીટ કાગળ નહીં હોય ને તું મને ચેલેન્જ આલી હતી 10 ને 31 તને જમીન નહીં મળે હું તને ચેલેન્જ આલું 100 ને 31 થઈ હા. આખા પાછું થયું જમીન મારું નોમી નહીં થઈ ને ઉડાડી મેલ્યો વાપરી ના, લો ના, આઈ જજો. હો, 100 ને 31 આઈ જજો. તું વાપરી લીધું વાપરી લીધું પણ હું ઊભો નહીં તો પગે દુખાય છે. ગોદા મોસમ બેસ ગોદા જો હવે માફ કરી દો. તમે જમીન હું તમારા તમારા નોમાં કરી દો. એ પોપટ બેસ તી તો બધી દવાથી કરાવી. ચાવીલા ગાડીની બોલ જો પેલી આપણે જે 4 વીઘા વેચવાની હતી ને એ તમારા નોમાં કરી દો. બરાબર? મફત 1 રૂપિયો નહીં કેસ બેસ હાલો, કરવાનો થતો થાય જો કેસ કર્યો આ આપણું ઘર છે. મારા બરાબર? બાજુ તો મોબાઈલ ઘણા નંબર તમને આલું. ફોન કરીને હજી આવી જજો. હા બરાબર? આપણું ઘર તો નહીં હજી કર્યા ને તો તારા છોકરો સુધી ડોજી સુધી ઉઠાઈ જાય તને બેન કહી દઉં હા હા હાલ તો હું અને- જઉં ઓને છોડી મેલો. હા હાલ તો છોડું પણ હજી જો નહીં કર્યું ને હવે આવા બધા ખેલ બંધ કરી દેજે હો. હારું. હા, ભાઈ. તારી હવે માફી વસ્તીઓના માંગુ પૂછ છું. મારે આપણે ના ના હવે નહીં મારું ઓભરી લેજે પાછો આ વખતે બા તને ચાલાકી ચેટલી કરી પા બહુ મારા ચાલાક બાજુથી કરી. તું તો બંદૂક મારા ચલાવી. ગાજે ચાલાકી રમી ગયો. ના, ના. ઉપરથી વગર કોમના પૈસા ના આવે ને જમીન મફત જાય. ઓભરી લો હજી હું 100 વાગે આવી જાયો તમે કહી દીધું ફોન ઉપાડજો તમારો નંબર આલો હા હા, આવી જજો. 91 63 બોલો 91 63. આર્યો જ છે ને હા, હેર્યો હેર્યો. હા રડો મંગલસિંહની માફી માંગી લે. મંગલજી મારી ભૂલ થઈ ગઈ તમે બંદૂક ચોરાય એ બદલ ઓભરી લો હવે આવી ભૂલ થાય ના નહીં થાય. તો ઓભળો લો હું 100 વાગે આવી જાયો બરાબર હા, ફોન આવી કરીને જજો, આવી જજો. હું આ હેડું ખબર મારા જી જો બે માણસો એક બીજાને ઉઠા જે બીજો દાદાગીરી કરતો હોય એને ઉઠા મોકલે તો તમે ધંધો જા હા? ધંધો એટલે હાચાનો હાચો હા. ને ખોટાનો ખોટો છું હું ઓને ગોળી મારતા જવું તું પણ. ગરીબનો સહિયારો છું ને જે ગરીબને હેરાન કરે વાહ. લૂંટફાટ કરે ઈવન બદલા તો હું કાળો નાગ છું હું કાળો નાગ આપણા માટે તો ધોળો નાક થઈ જા હાલ. હાલ નીકળો તમે. નીકળો હોજી આવી જજો. ના હજી આવી લેતી જજો હો વાજી ફોન ઉપર જો જાય. હો, ઉપાડીશું ફોન. પછી થોડા પૈસા પડે તે આપણે બહાર જતા રહીએ વિઝા ઈ કઈ જ્યાં જેવું નહીં ભાઈ. જેમ કે પેલો જે ડોન છે ને એ ચીલા પાયું ડોન નહીં, મોટી ગેંગસ્ટાર છે. તો હું કરશો ઓસ્ટ્રેલિયા જાઓ, અમેરિકા જાઓ હા. તોય પકડી લાવશે. તો એટલે એક કામ કરો, જે તમારી જમીન છે ને એના કાગળે લાવી દો અને એના નોમ કરી દઈએ તો આપણે બચી જઈએ. એવું કરશો ન કઈ છોડશે નહીં અને તમારા વાદે ચડાય જ નહીં. જેમ કે હું તો વગર કોમના પૈસા ભાડ્યા કે જમીન ઉપરથી ખોવાન થઈ ગયા. એટલે હવે તમારા વાદે ના ચડાય. આજથી આપણે મેળ નહીં હવે પોપટ. ના, જેમ કે આ તો હું હવે છોડી મેલું પણ બધું. આપણે હોજી જગ્યા પર જવાના એમાં મળશે તમે પૈસા ના, કોઈ જગ્યાએ મારે જવું નહીં હવે. તમે તારી એકલા જો અને ગેંગસ્ટાર નો માર ખો. હારે તો તમે હું કાગળ બધું વર્ક હવે કરાવું વર કરો હો? એ જમીન આલવાન કરો. આજ તો બચી જો. આજ તો યમરાજ ઘેર આવ્યા હતા બંદૂક લઈને. પેલાના વાદે હવે ચડવું નહીં ને કે મરી જાય. એટલે આજ તો પેલા કાગળીએ છે ને એ ઓળખ કરી દઉં બધા. અને પેલા જમીન પેલો આવ્યો ને ગેંગસ્ટાર ને હાલ દઉં એટલે બચી દઉં. ને કે પેલાના વાદે પોપટિયાના વાદે ચડ્યો ને તો મરી જાય. આજ રત્નો હતો ને સારું કર્યું રત્નો એના વાદે ચડ્યો ના કે એ જોત એટલે રત્નાને કહી દેવું પડશે મારે ફોન કરી.